નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગારિયાધારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈને દુર્ગંધ મારતું પાણી રોડે ચડ્યું। ભાવનગર જિલ્લાના ગારિયાધાર નગરપાલિકાની વિનંતી, તમારી પાસે સફાઈ સાધનો બગડી ગયા છે, ન હોય તો ગમે ત્યાંથી લઈ આવો। પાલીતાણાથી મશીન મંગાવો, પણ આ ગારિયાધારમાં ઠેર ઠેર ઉભરાતી ગટરનો નિકાલ કરો। ગારિયાધારના ગાંધી ચોક પાસે જવાર મેઇન રોડ પર ગટરની કુંડી મેઇન ભરાઈ જતા બ્લોક થાય અને એકદમ ગંધાતું ગોગરું કાળું પાણી ઉભરાય અને 3-4 દિવસથી રોડ પર ભરાઈ આવે છે। આજુબાજુના દુકાનદારો, વેપારીને પણ તકલીફ પડે છે। આટલી બધી દુર્ગંધ મારે છે કે ન પૂછો વાત। ગાંધી ચોક સુધી દુર્ગંધ આવે છે। મેઇન રોડ છે। સવારમાં ભાવિકો જૈન દેરાસર, હવેલી, મંદિર, મઠ, લોહાણા મહાજનવાડી આવેલા છે। ગોગરું ગંધાતું પાણીમાંથી ચાલી જવાનું મંદિરે, બજારેથી સાથે રહેણાંક વિસ્તાર છે, ત્યાંથી આવતા જતા લોકોને તકલીફ પડે છે। દરેક ઘરમાં દુર્ગંધ આવે છે। આથી લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે। તુરંત સફાઈ કરી યોગ્ય કરવા નગરપાલિકાને વિનંતી છે। સામાજિક કાર્યકર રમેશભાઈ રેવર, ગારિયાધાર। સંવાદદાતા મુકેશ કંઠારિયા, કલમયુદ્ધ સમાચાર, ગારિયાધાર।